આજે બુટલેગરના સાયલેન્સર માંથી એકલું પાણી નીકળ્યું અને સાંજે જોઈ ગણપતિ બાપાનું વિસર્જન। જય શ્રી રામ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આજના મારા મિની બ્લોગમાં। આજની સવારથી આપણે કેરીને અને હેરીને બહાર ફરાવાથી ને પછી ઘરે આવીને બનાવી કાઢી ગરમા ગરમ મેગી ને આ બાજુ હેરીભાઈનું પાણીમાં રમવાનું ચાલુ છે। પછી મેગીને ખાઈ લીધી ને હેરીને નહીં આપ્યું એટલે એ રડવા લાગ્યો અને પછી કરી ઊંઘવાની તૈયારી। ઊંઘમાં જોડ્યું ને પાછું એકવાર જમી લીધું ને પછી નાહી લીધું। આજે મેં સવારે નાહ્યો જ નહીં, ડાયરેક્ટ સાંજે જ નાહ્યો। નાહવા વગર ચા નાસ્તો જમવાનું બધું કરી લીધું। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। પછી ભાઈબંધ સાથે ગણપતિ વિસર્જનમાં જવાની તૈયારી કરી અને બહુ ટાઈમથી બુટલેગર ચાલુ નહીં કરેલું હતું એટલે એમાંથી નીકળ્યું એકલું પાણી અને એકલો ધુમાડો। વરસાદમાં રેનકોટ પહેરીને આવી ગયા ગણપતિ વિસર્જન જોવા માટે। આ છે અમારા ગામ દેગામ ઢોળિયાચા રાજા અને આ છે આહિર ફળિયાના ગણપતિ બાપા। આ છે આપણા બજરંગ ગ્રુપના બાપા અને આ છે ધુમ્મસ ફળિયાના ગણપતિ બાપા। અહીંયા વિસર્જન થતું છે આપણા પારસી ફળિયાના ગણપતિ બાપાનું। અને જે પણ મારું આ વિડીયો જોતું છે એ વિડીયોના કમેન્ટ બોક્સમાં ગણપતિ બાપા મોરિયા જરૂરથી લખી દેજો। આ છે જયુમાના બાપા। અમારા ગામના બધા ગણપતિ બાપાનું વિસર્જન જોઈને અમે નીકળી આવ્યા ચીખલી આવવા માટે। ચીખલીમાં જ્યાં જોઈતા ગણપતિ બાપાની વિસર્જન યાત્રા જ નીકળેલી હતી। વિસર્જન યાત્રા પટાવીને અમે આવી ગયા ઢોસા ખાવા માટે। ઢોસા ખાતા હતા અને એવામાં આવી ગયો બિટ્ટુનો વિડીયો કોલ। સાલી એકલી જ બહુ એન્જોય કરે અને પાછી મને પણ બતાવે। ચીખલીથી કામ પટાવીને રાતે આવીને ઊંઘી ગયો। બાય બાય, ગુડ નાઇટ।